તમારા શૈલેષભાઈ આવી ગયા છે. શૈલેષભાઈ રેડી? રેડી. જો બબ્બે ઘોડિયા લીધા આપણે. એક છોકરા રોવા ન જોઈએ સીધા ઘોડિયામાં. કાંઈ નહીં, બંધ કરી દો. વારાફરતી વાત ન જોવી પડે ને છોકરા રોવાની. બે હોય તો બે ઘોડિયામાં એક ખુલી જાય. બિલકુલ સાચી વાત છે. બધો સામાન આવી ગયો તો ચાલો લોક મારતો મારતા હો. હવે અમારા ફાઇનલ પેસેન્જર આવી ગયા છે. અમારા મોટા મમ્મી નથી આવતા કેમ કે એમને ત્યાં ઘરે કામ હતું, અને હવે અમારા શૈલેષભાઈ અને એમના અમારા બેન પણ આવી ગયા છે. હાલો વાત કરો તો એ મારા પદો છે અને પદો પડ દેવો પદો હે ઓ વાતો કરો કયો તો ભાઈ તમે ચા પીવો? એ ભાઈ તમારે ચા પીવી છે? ગઢામાને તો પીવી છે. ઓ તો તારા મોબાઈલે જઈએ તો સારી ભાળીએ નહીં, ભાળીએ તો ભાળીએ. અમારી તો દોસ્તો અમારા એક છે ને ફોલોવર છે જેમની પાસે તો હર વખત અહીં આવું ને એટલે એમના પેંડા લાઈવ નો અચૂકથી અચૂક માલ લઉં છું. શું નામ છે ભાઈ તમારું? ભૂરાભાઈ રબારી. વાહ વાહ. અને તમે સ્પેશિયલ અહીંયા લાઈવ પેંડા જ બનાવો? નજર સામે જ બરોબર. આ બાજુ આવો. લાઈવ નજર સામે જ બનાવીએ. બરોબર. સામે જ બધું વાળવાનું બધું વેચવાનું. બરોબર. અને ભાવે રીઝનેબલ જ છે અને 100% પ્યોર અને 100% શુદ્ધ. વાહ. અને આમાં કેટલા લીટર દૂધ હોય તો પછી કેટલા પેંડા નીકળે એનું કોઈ estimate? 40 લીટર દૂધ હોય એમાં 3 કિલો ખાંડ નાખવામાં આવે અને કુલ ટોટલ 11 કિલો જેવું ઉતરે એમાં. વાહ. પેલું તો કહેવત છે ને ભાઈ કે જેટલા આપણે ઉકળાઈએ ને તો જ આપણું જીવનમાં પ્રગતિ થાય ને તો જ મીઠાશ આવે. આ એક પ્રેરણામાંથી લઈએ છીએ આપણે. તો ચાલો કાંઈ વાંધો નહીં. જો તમે પણ ઉના સાઈડ આવતા હો તો ચોક્કસથી સામતેર બાયપાસ ઉપર છીએ અત્યારે અમે, અને ભાઈ પાસેથી અચૂકથી પેંડા લેજો. હું જ્યારે પણ આવું છું ત્યારે પેંડાનો સ્વાદ લઉં છું. બહુ અદ્ભુત છે. હાલો મસ્ત પેંડા લઈ લીધા છે. રેડી બા? રેડી આમ બેસો. હાલો હવે શૈલેષભાઈ ગાડી કરી લે. તમારું પૂરડું ક્યાં ગયું પાછળની? દોસ્તો સોમનાથથી જ્યારે પણ અમે દ્વારકા બાજુ નીકળીએ છીએ ત્યારે સોમનાથ વેરાવળ ટોલ પ્લાઝા પર એક સરસ મજાનું આશ્રય સ્થાન એવા લોકો માટે જે માનસિક રીતે બીમાર હોતા હોય છે, અને આ રોડ ઉપરથી નીકળતા તમામ એવા પ્રભુજી માટેની એક વ્યવસ્થા, નિરાધારનો આધાર આશ્રમની મુલાકાત માટે અમે આવ્યા છીએ. અને અહીંયા ખૂબ સારી રીતે બધા જ લોકોનું સારું કામ થઈ રહ્યું છે અને એક વ્યવસ્થા મળી રહી છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવભાઈ. કૃષ્ણ. તો શું છે આશ્રમની અપડેટ? અને ઘણા ટાઈમથી આવવાની ઈચ્છા હતી પણ આજે માતાજીની દયાથી આજે પહોંચવાનો મોકો મળ્યો છે. શું કહેશો? છેલ્લા 7 વર્ષથી ગીર સોમનાથ જિલ્લામાં આપણે આશ્રમ ચલાવીએ છીએ. જે કોઈ નિરાધાર હોય, અસ્થિર મગજના જે માનવી હોય, જે રોડ ઉપર રહેતા હોય એમના માટે કામ કરીએ છીએ. બિલકુલ બહુ સારી વાત છે. હાલ આશ્રમમાં અત્યારે 70 થી વધારે પ્રભુજી આશ્રય લઈ રહ્યા છે. વાહ વાહ. તો જરાક તમારી વ્યવસ્થા બતાવજો, કઈ રીતની વ્યવસ્થા છે. અને દોસ્તો દરેક લોકોનો સહકાર છે, વ્યવસ્થા છે, ત્યારે જ બધી વસ્તુનું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. અને આજે હાઈવે ઉપરની આ વ્યવસ્થા અને ઘણી બધી સેફટીનું ધ્યાન રાખવું પડતું હોય છે, પણ તેમ છતાં પણ નિરાધારનો આધાર આશ્રમના તમામ ટ્રસ્ટી, તમામ સાથી બંધુઓ ખૂબ સારી રીતે બધાનું કામ સારી રીતે નિભાવી રહ્યા છે. બહુ મોટી વાત છે. આ તમારું રસોડું છે ને બધી જ વસ્તુ લોક સહયોગથી થઈ રહી છે. બધું લોક સહયોગથી. બહુ સારી વાત છે. લોકોનો સહયોગ બસ આવી જ રીતે તમારી સુધી પહોંચે, પછી એ જ આપણી ઈચ્છા છે કે ભાઈ આ વ્યક્તિને આ મેસેજ મળે કે ભાઈ શું વ્યવસ્થા હોવી જોઈએ. બહુ સારી વાત છે. અને રોટલી બનાવવાનું મશીન પણ છે ને? આઈ થિંક બનાવવાનું મશીન પણ છે. અને વધારે છે ને તો રસોઈ આપણી પાસે એક જ છે, બાકી બધું કામ પ્રભુજીને જ શીખવાડીએ છે, એ જ જાતે કરે છે. બહુ મોટી વાત છે. અને એની અંદર એ ડેવલપમેન્ટ જ તે જરૂરી છે. 75 પ્રભુજી છે પણ એમાંથી કેરટેકર છે એ 2 જ જણા છે. બાકી પ્રભુજીનું બધું ટ્રેન કરીએ છીએ કે એકબીજાને હેલ્પફુલ કરી છે. બહુ મોટી વાત છે. कैसे हो काका? क्या नाम है? मेरा पोलीजिलियन। क्या? पोलीजिलियन। 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 हाँ। कहाँ से हो? हम गजियार के। गजियार के। गजियार। गजियार गजियार। कौन सा राज्य? राज्य हिंदुजान। 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 हाँ। अच्छा चाय पी लो मस्त. यस। हाथ को क्या हुआ था? कट गया। कट गया था? लाइनमैन को। अच्छा मजा आ रहा है ना? मजा नहीं आ रहा, खोटा। શું કહે છે ધ્રુવભાઈ? રજા લઈએ અમે. જય શ્રી કૃષ્ણ. જય ભગવાન, જય માતાજી. બરોબર. બધા લોકો ખૂબ સારી રીતે આવી રીતે આપણે બધા સાથે મળીને કરતા રહેશું. અને દોસ્તો તમે પણ જો વેરાવળ સોમનાથ હાઈવે દ્વારકા જવા પણ માટે તમે નીકળો છો
તો આપણો પ્રવાસ દ્વારકાનો છે આજનો, પણ આજે રસ્તામાં ઘણા ટાઈમથી ભાઈનો આગ્રહ હતો કે તમે ચોક્કસ આશ્રમે પધારજો, તો ખૂબ આનંદ થયો. તમે પણ લોકો અહીંયા એકવાર નીકળો તો ચોક્કસ તે આશ્રમની મુલાકાત લેજો. ખૂબ સારી રીતે ભાઈઓ એક સેવાને માર્ગ ઉપર ચાલી રહ્યા છે, તો બસ એને સપોર્ટ આપજો. અને મળીએ ધ્રુવભાઈ, થેન્ક યુ સો મચ. મળીએ ભાઈ, થેન્ક યુ, આવજો. ચાલો દોસ્તો, હવે આપણે પ્રવાસ નીકળી રહ્યો છે દ્વારકાની તરફ. અહીંથી 2.5-3 કલાકનો રસ્તો છે, કેમ કે રસ્તો સારો છે, પણ ચાલો જોઈએ દ્વારકા જઈને દ્વારકાધીશના દર્શન કરીએ. અમે ગયા હતા સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને અંદર ફોન લઈ જવા નતા દેતા, નકર તમને લોકોને બતાવત કે બહુ બધા લોકો બ્લોગ જોવે છે ને બધા એ પસંદ પણ કરે છે ને એકલવ્યને આશીર્વાદ પણ આપ્યા, રમાડ્યો. ઢીંગલાને કા બેટા? હા જો હા પાડે છે. હા તો હવે આપણે નીકળીએ દ્વારકાધીશના દર્શને. બહુ જ, હું તો મારી શું કહેવાય કે મારા જીવનમાં પહેલી વાર ગઈ ને મને બહુ એટલે બહુ જ ગમ્યું. ત્યાં જઈને એટલો આનંદ મળે છે ને, શાંતિ થઈ જાય. લગન 2-3 દી સોમનાથ જ રોકાણા. તો હવે દ્વારકાધીશના દર્શને જઈએ. તમને કેવું લાગ્યું? નહીં, બહુ આનંદ આવ્યો. બહુ જગ્યા, બહુ આમ વિશાળ જગ્યા છે ને આમ શાંતિ વાળી ને બધી સુવિધા, બધી પ્રકારની સુવિધા. તો હવે સીટ બેલ્ટ પહેરી લો. હા હવે હજુ ફટાફટ. ગાડી શું કહેવાય ચાલુ નથી થઈ. બહુ બધી કમેન્ટ આવી હતી, મને ખબર છે, બહુ બધી કમેન્ટ આવી, મેં જોયું. બધાને ખૂબ શું કહેવાય, બધાને બહુ બધું થેન્ક યુ સો મચ કે તમે બધા અમારી એટલી ચિંતા કરો છો. એટલા માટે અમને ખૂબ ખુશી થઈ. મને મેં બધી કમેન્ટ વાંચી ને અને બીજી વાર આ ભૂલ ના થાય. હા, બીજી વાર આ ભૂલ નહીં કરું. બિલકુલ. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દોસ્તો, વરસાદ તમે જોઈ શકો છો કે આગળની ગાડી દેખાતી નથી, એટલો ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અને અમે લોકો વેળાવરથી નીકળી ચૂક્યા છે. પાછળ વાળા ગાડી અડાડી નો દે, કેમ કે આપણને જ આગળની ગાડી નથી દેખાતી, તો પાછળ વાળા આ ભાઈ જો બિચારા, ભાઈ જો. એટલા માટે પવન છે સાથે વાવાઝોડું છે. આમ જો ઝાડવા, આમ જો આમ જો. હે બા? પટાણા વરસાદ વરસાદ ખાલી વરસાદ નથી, વાવાઝોડા 2 મહિનાનો છે. પવન બહુ છે, ગાડીઓ રિક્ષાઓ વાળાને તકલીફ પડે. ઓલા ભાઈ ગાડી આપણી જેમ સાઈડમાં ઊભી રાખી દીધી. દેખાતું જ નથી. બધે ગાડીઓ દોસ્તો સાઈડમાં ઊભી રાખી દીધી, કેમ કે ગાડી આગળની દેખાવી મુશ્કેલ થઈ ગઈ. થોડીક સાઈડમાં ઊભી રાખી. બસ આ રીતનો વરસાદ અને આ કમોસમી વરસાદ, આ માવઠા હેરાન કરી દે માણસને. આ ખેડૂત ભાઈઓને શું દશા થઈ છે અત્યારે વિચાર કરો. પવને ખૂબ ફૂંકાય છે અને વરસાદ ખૂબ ધોધમાર છે. ખબર નહીં, જો તો ખરી આખું વાતાવરણ આખું બદલી નાખ્યું. એ તડકો બપોરે પડતો હતો. તો આ ભાઈઓ કેમ નીકળશે? વાળી તો લઈએ. ઓલા ગાડીઓ હામી ઊભી. આ રસ્તે જાજે ને, આ તો ચડાવી લેજો. હા, મજામાં? બસ મજા. આગળ દોસ્તો વડલો પડી ગયો છે વાવાઝોડું અને વરસાદના લીધે, જેના લીધે અમે કેશોદથી માંગરોળ વાળો જે રોડ છે તે બાજુ જતા હતા અને વચ્ચે દુર્ઘટના અને વડલો પડવાના લીધે રોડ જામ થઈ ગયો છે. બીજો એક રસ્તો વડીલોએ કીધું છે, તો એ રોડે જાય છે. અમારા વિડીયોઝ ડેલી જોવો છો તમે? ડેલી હો. એટલે તો ઓળખી ગયો ભાઈ. શું નામ છે? મોહિતભાઈ. આ કયું લોકેશન છે અત્યારે? કઈ જગ્યાએ ઊભા અમે? અહીં રુદલપુર. સરસ. ચાલો, એટલે તમને ઓળખી ગયો. આ ભાઈ મને કીધું બધા મારી નજર પડ્યો કે પોપટભાઈ એટલે. ના, થેન્ક યુ ભાઈ. હવે આ ભાઈ કીધું છે આગળથી રોડ છે, હવે ત્યાંથી નીકળી જઈએ. એટલે માંગરોળ જવું તમારે? માંગરોળ થી અમારે જવું પોરબંદર થી દ્વારકા, એ રીતનો રસ્તો છે. ડેઈલી વિડીયો તમારો કાયમ જોઈએ જ છે. અરે ધન્યવાદ પોપટભાઈ. તો દોસ્તો, વરસાદ પડવાના લીધે અત્યારે રસ્તામાં શું પડી ગયું? 2 વાર પ્રોબ્લેમ થઈ. પ્રોબ્લેમ પેલી કે વરસાદના લીધે કશું દેખાતું નતું, એટલા માટે ઊંધા રસ્તે ચડી ગયા તો 20 કિલોમીટર પેલા આ ગાડીને સાઈડમાં લેવડાવવી પડશે.
તમારે હવે સીધા અહીંથી જ મારી દીજો. હા અહીંથી ગામથી જ તે આખો રોડ જામ થઈ ગયો છે અને વરસાદ ફૂલ ચાલુ છે. ભાઈ થોડીક આગળ જાઓ. ભાઈ આવા દે. એ ઉતારી દીધા. મને એમ કે હોટકાર ખાતો તમે. ઈ એમ કરે આવે દોસ્તો રાતના વાગી ગયા છે 9:30 અને આજે જે 2-3 ઘટનાઓ એવી બની ગઈ કેમ કે 25 કિલોમીટર તો પહેલા તો અમે ક્યાં કેશોદ બાજુ નીકળી ગયા હતા ને શૈલેષ? કેશોદ માંગરોળની જગ્યાએ અમે કેશોદ નીકળી ગયા હતા એટલે ઓલમોસ્ટ 25 કિલોમીટરનો ફરક એ પડી ગયો. કેશોદથી પાછા રિટર્ન થયા અમે માંગરોળ તરફ એટલે વચ્ચે ઝાડવું જે તમે આગળ જોઈ છે ઘટના અને વરસાદ પણ મારું કામ વાવાઝોડું સાથે અને અત્યારે 9:30 કેમ કે વેરાવળથી દ્વારકા ઓલમોસ્ટ 2.5-3 કલાકનો રસ્તો છે પણ અમે 6 વાગે તો આશ્રમે હતા આપણે જે તમે આગળ જોયું અને ત્યાંથી 2.5 કલાક જ થતી હતી પણ ઠીક છે ભગવાન દ્વારકાધીશની જેવી કૃપા અને જે થાય એ સારું થતું હોય છે કદાચ. પણ ચાલો મસ્ત જમી લીધું છે ને હવે અમે નીકળી રહ્યા છીએ દ્વારકાધીશના દર્શને તો સવારે જ થશે પણ અમે હોટલ બુક કરી દીધી છે તો ત્યાં ફટાફટ પહોંચીએ. હજી 2 કલાકનો રસ્તો બાકી છે એટલે ઘણી બધી વાર લાગશે પહોંચવામાં. બા ને બધા કંટાળી ગયા છે. હે બા હવે આપણી સવારી ચા ઊભી રહે દ્વારકા મને અત્યાર સુધી નથી જોઈ ને એટલે હવે હે? જોઈ ગયો ને એટલે જય અત્યાર સુધી નથી જોઈ ને મને એટલે જમી લીધા ત્યાં સુધી કઈ નહીં જોઈ ગયો ને હાથમાં લીધો મેં તરત રડવાનું ચાલુ એટલે કે મને મોમ દે. એમાં એવું થયું 2 કલાક રસ્તામાં અટવાણા તેમ ઘૂમડા એટલે ગાડીમાં વધારે પડતું બેઠા બાકી તો 4-5 કલાકમાં તો પહોંચી જાય ને બિલકુલ આરામથી પહોંચી જાત બસ પણ એટલા 2 કલાક આપણે આમ બગડી બા. ઈ તો કહું આમ ઘૂમડા માર્યા કે નહીં હા અને વરસાદ પાછો નડી ગયો. થોડોક વરસાદ નડી ગયો વડલો પડી ગયો પણ ઈ હવે બધું ઈ ધાર્યું આપણું ન થાય દ્વારકા વાળાનું થાય. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ જય દ્વારકા.